અત્યારે ડેડિયાપાડાના અમારા ક્રાંતિકારી ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જે પ્રજાના પ્રશ્નોને જે વાચા આપે છે, જેવી કે શિક્ષણને લગતો પ્રશ્ન હોય, આરોગ્યને લગતો પ્રશ્ન ન હોય, પ્રજાના જે પડતી મુશ્કેલીઓ, એસટીનો પ્રશ્ન હોય, જળ જમીન જંગલનો પ્રશ્ન હોય, ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા વર્કર લોકોને જે શોષણ થાય છે એના પ્રશ્ન લઈને જે કામ કરતા હોય, ભ્રષ્ટાચારને લગતા પ્રશ્નોને કામ કરતા હોય, ખેડૂતોને લગતા જે પ્રશ્નો છે એના કામોને સોલ્યુશન લાવતા હોય, વિસ્થાપિત જે થયેલા છે, જે વસાહતી જે વિસ્થાપિત થયેલા છે એમાં ભૌતિક સુવિધા આપવાની હોય, એ પ્રશ્નોને લઈને જે ચેતરભાઈ કામ કરતા હોય, તો શું ચેતરભાઈ ગુનો કર્યો છે? તમામ પ્રજા ગાંધીનગર ના જાય કે દિલ્હી ના જાય, એટલે એક પ્રતિનિધિને ચૂંટીને ગાંધીનગર અને દિલ્હીમાં મોકલે છે કે જે પ્રજાના પ્રશ્નોને વાચા આપે છે, નહીં કે ત્યાં આંગળી ઊંચી કરવા કે નહીં હાજી કરવા માટે. ચેતરભાઈ જે અત્યારે પ્રજાના પ્રશ્નો જે ગાંધીનગરમાં ઉઠાવ્યા છે તે શું ગુનો કર્યો છે? અત્યારે જે સરકાર તમામ અધિકારી ભેગા મળીને, ભાજપના અધિકારીઓ, ભાજપને ચૂંટાયેલી પાંખ બધા ભેગા મળીને અત્યારે જે ચેતરભાઈ ઉપર ખોટા આરોપો મૂકીને અત્યારે જે એમને જેલના હવાલે કરેલા છે. હજુ પણ અમારા ચેતરભાઈ જેવા અનેક ચેતરભાઈઓ જે છે, સ્પ્રિંગને જેમ તમે દબાવશો એટલી ઉછળશે. ભલે અમારા ચેતરભાઈ અત્યારે એક જેલમાં છે, પણ એવા હજારો લાખો ચેતરભાઈ અત્યારે જે તૈયાર છે. એટલે હજુ સરકાર કિન્નાખોરી રાખવાનું બંધ કરે અને અમારા ચેતરભાઈ જેવા ક્રાંતિકારી યોદ્ધાઓને જે હેરાન પરેશાન કરે છે એ વ્યાજબી નથી. હજુ પણ અમારી પાસે સમય છે. ભલે અમારે ચેતરભાઈ અત્યારે એમને સજા ફટકારવામાં 7 વર્ષની સજા જે ફટકારવામાં આવેલી છે, પણ હજુ અમારા માટે સુપ્રીમ કોર્ટ સુધી જવાનો રસ્તો અમારા માટે છે અને અમે ચેતરભાઈ જોડે ખભા મિલાવીને કામ કરીશું. જય ભારત, જય હિન્દ.